વેલકમ બેક। તો પાટીદાર સમાજની દીકરીઓ મુદ્દે કરેલી ટિપ્પણીનો વિવાદ કાજલ હિન્દુસ્તાનીએ કરી હતી। ટિપ્પણી પાટીદાર અને કોંગ્રેસ નેતા ગીતા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। કાજલ હિન્દુસ્તાનીએ આવા શબ્દો બોલવા ન જોઈએ। કાજલ હિન્દુસ્તાની સંસ્કારો પર પણ સવાલ ઉઠાવ્યા છે। કાજલ હિન્દુસ્તાનીના નિવેદનોને વખોડું છું। મોરબીના પાટીદાર સમાજના આગેવાનો ફરિયાદ કરશે। આવતીકાલે કાજલ હિન્દુસ્તાની સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાવીશ। કાજલ હિન્દુસ્તાનીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પ્રમાણે ખરેખર બેને જે સમાજના મંચ પરથી જે સ્ટેટમેન્ટો આપ્યા છે એ સ્ટેટમેન્ટ બેને આપવાના જોઈએ અને ખાસ કરીને વારંવાર ટકોર કરી છે કે પાટીદાર સમાજની મોરબીની કોલેજ કરતી 7 દીકરીઓ, કારણ કે આ જગ્યાએથી બોલવાનું મને પણ પોતાને શરમ આવે છે। એ બેન જયારે મંચ પરથી વાત કરી રહ્યા ત્યારે આવા શબ્દો એમને બોલવાના જોઈએ અને આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે, એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે। એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાયેલો સમાજ છે, પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ। આ શબ્દોને હું વખોડું છું, કારણ કે 7 દીકરીઓ મોરબીની અંદર છે અને તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે આ દીકરીઓનો કાલે સગુવાલું કરવાનું થાય, ક્યાંકનું અમદાવાદ, ક્યાંકનું બરોડા કે કોઈ પણ જગ્યાએ આ દીકરીઓનું સગુવાલું કરવું હોય તો બેન ન થાય। તમે જે મંચથી બોલી રહ્યા છો એનું તમને કઈ ભાન છે કે નહીં? અને મોરબીની અંદર અમારા સમાજના આગેવાનો કેસ કરવા જવાના છે અને હું માનું છું ત્યાં સુધી આ કાજલબેન પર કેસ થવા જ જોઈએ, કારણ કે આજે પાટીદાર સમાજ પર બોલ્યા છે, કાલે કોઈ પણ સમાજની બેન દીકરીઓ પર એ સવાલ ઉઠાવશે તો આજે મોરબીની અંદર કેસ નોંધાયા છે, કાલે અમે અમદાવાદની અંદર પણ હું પોતે પણ કેસ નોંધાવીશ। જ્યાં સુધી બેન પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે એની માફી ન માંગે ત્યાં સુધી અમે આ કેસ કરવાના છીએ અને આ કેસ થવો જ જોઈએ એવી મારી લાગણી છે।